જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જશો તો આજનો બ્લોગ મારો ચાલુ કરું છું. અગર નહીં આવી જાય નહીં તો નહીં જોઈ શકો. આજ તો ટ્રેન ટી શર્ટ પહેરી નાઇટી પહેરી હે. એ ટી શર્ટ નાઇટી અમે તેલ નાખીમાં થોડાવી નાસ્તો કરીને બસ નીકળીશું. તો દાળ ને ઘઉંની રોટલી છે, ટિફિનમાં નાસ્તો કરીને નીકળશું. અને ચા તો આપણે ક્યાં દાંતણ કરીને ચા બા તો પી લીધી, હવે નાસ્તો કરીને નીકળી જઈએ. અને તો થોડાક લેટ પણ થઈ ગયા છે. ગાઈસ આપણે નીકળી ગયા કામ પર. આપણું આવી રહ્યું હવે નીકળી જશે કામ ઉપર. ગાઈસ આપણે રસ્તા પર આવી જાય ને ટેકડા માટે ઉભા છે. ટેકડો આવ્યો નહીં, અડધો કલાકથી ઉભા છે. ગાડીઓ બહુ વહેલી નીકળી જાય છે, 7-8 વાગ્યા. આપણે 8-8 વાગ્યા પછી નીકળીએ એટલે ગાડી આપણને મળતી નહીં. તો ગાડી આપણને ઇકો મળી ગયો ને કામ આવી ગયા. નોકરી જઈ જઈએ સીધા કામ ઉપર. આપણે પહોંચી જાય કામ ઉપર પહોંચી જાય. અથવા તાળાવાળો ખોલી નાખીએ. તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ પાછળના ભાગમાં. પોણી છોટવા જેવું છે, છોટી દઈએ એટલે તો પાઇપ તો આપણે તય જ મૂકી નાખે. તો પોણી પાઇપ હતું પણ પાઇપ નહીં આ બાજુ. આ ગાડી આપણે કાલે ઘાસ બાસ ઉપાડી તો એ ગાડી તો પાણી બાણી છોટી દઈએ એ ગાડી. તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ પાછળના ભાગમાં. પાછળ સવારે તો આપણે આવીને ઘાસ બાસથી ઉપાડવાનું પાડી દીધું. જોઈશો અહીંથી ઘાસ ઉપાડી શકાય. અને દૂધી પણ આપણે કાલે ખૂટી દઈ ગયેલા. પોણી છોટવા જેવું તો છે જ નહીં. બધું શું કહી ગયું કેમ કે આમાં તો પાણી ચાલતું છે નથી. ખાઈ અત્યારે આપણે એ ગાડી પાણી ચાલુ કર્યું છે. તમને બતાવી દઉં. પાઇપ બદલી નથી કલાક તમે ખબર ગાડી. હવે તાપમાં હવે બહુ રહેવાય ને, તાપમાં હવે બહુ રહેવાય ને કે બહુ ખરાબ તાપ પડે છે. એટલે આપણે હીરે બેસી રહીએ, પોણી મૂકીએ ને હીરે બેસી રહીએ. તો ગાઈસ અત્યારે આપણે બેઠા છીએ જમવા માટે. અને આજે તો દાળ ને ઘઉંની રોટલી લાવ્યા. તમને ખબર જ હશે, સવારે મેં કહી દીધું એટલે ઘઉંની રોટલી અને પડીકું સુધી લાવ્યા. દાળની ઘઉંની રોટલી ચલો જમી લઈએ. તો ગાઈસ આપણે જમી લીધું. અત્યારે જમી લીધું ને હવે ઊંઘી જઈએ. 3 વાગ્યા લાગે ઊંઘી રહીએ. તાપનું કશું કામ તો હોય નહીં એટલે ઊંઘી જઈએ આરામથી. 3-4 વાગે ઉઠશું ઠંડો પડતા એટલે. તો ગાઈસ હમણાં ઉઠ્યા છીએ આપણે. હવે જઈએ ભાઈ દુકાન પર. તાપ પણ બહુ પડે છે. 3 વાગ્યા છે એમની ભાઈ દુકાન પર જઈએ. બકલીએ ચા બા પીએ. અત્યારે આપણા નીકળી ગયા દુકાન આવ્યા ભાવેશભાઈની. ઉધારી દીધી, પૈસા નહીં આવવાના. કાલે લાવી હોજ આપણે લાવ્યા કાલે લાવી. તો ગાઈસ આપણે ભાવેશભાઈની દુકાન પર જઈને આવી ગયા. હવે મોટર બોલે ગાઈસ, સ્વિચ બંધ એવું લાગે. તમને ટાંકી મોટર બોલે સ્વિચ બંધ છે. તો ચલો ચાલુ કરી દઈએ.
ગાઈસ આપણે 5 વાગી જાય છે ને નીકળી જાય ઘેર 5:30 થઈ જાય. ભૂલતા તો નહીં ના કઈ નહીં ભૂલતા કચ્છ છે જ નહીં આપણે શું ભૂલવાનું. તો નીકળી જાય છે તાળો બાળો બંધ કરીને. તો ગાઈસ અત્યારે આપણે રોડી આવી જાય છીએ પછી એટલા માટે બેઠા છીએ. આજે કોઈ ગાડી વાડી દેખાતી નથી આપણને. ગાડી મળે તો જતા રહીએ ઘેર. તો ગાઈસ આપણે આવી જાય એટલે એક ભાઈ હતો તે હવે ભાઈ બેહાડી જાય ને બાઈક પર સવેરા ઉતારી દીધો ગાડી સવેરા ઉતારી દીધો અને ફરીથી ગાડી પકડવી પડશે. ભીડે જઈને ઊભા રહીએ. રેકડો આવે છે ગાઈસ રેકડા બે જઈએ. તો ગાઈસ આપણે નિક્કો મળી ગયો ને આવી જાય ઘેર. કે જઈને ફોન બોન ચાર્જિંગ મૂકી દઈએ કે ચાર્જિંગ છે નથી કલાક મૂકી દઈએ પછી આવશું ને સાડી. ગાઈસ આપણે આવી ગયા ઘેર અને હવે થોડીક વાર ઊંઘી જઈએ. ફોન ચાર્જિંગ મૂકી દઈએ એટલા ઉઠ્યું એટલામાં ચાર્જિંગ ફોન ફૂલ થઈ જશે ચાર્જિંગ એટલામાં ચાર્જિંગ મૂકી દઈએ. લાઈટ પણ છે. ચલો આપણે થોડીક વાર પૂજન કરીને કાંઈ દુકાને જ્યારે પાછા આપણે જઈએ છીએ દુકાને લસણ નોટ લઈને બટાકાનું દાળ લેવા સવારે ખાવા બનાવવા માટે. તો ચાલો દુકાન જઈને મળીએ. આપણે ઘેર આવીએ દુકાન પર ફોન ચાર્જિંગ મૂકી દીધેલા. આજે તો આપણે કેરી ખાવા બેઠા છીએ. ચક્કુ મીઠું બહુ દિવસે આવે ને આ સિઝન હું પહેલી વાર કેરી ખાઉં ગાઈસ. ચલો કેરી બેરી કાપીને ખાઈએ. નિશાળી ઘરે 8 વાગે ગયા તો જમવાનું બનાવી નહીં એટલે નિશાળી આવે છે. 9-10 વાગે જશું ડાયરેક્ટ જમવા માટે. આપણે છે પબજી રમબે. તો ગાઈસ અત્યારે 9 વાગે આપણે પબજી રમી લીધો હોય. આપણે જમીને ઊંઘી જઈએ. તો ગાઈસ આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. બ્લોગ ગમે લાઈક ફોલો કમેન્ટ શેર કરી દેજો. ચલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય.